નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમે રોજ સવારે આ વસ્તુનું સેવન કરી લીધું તો તમારા શરીરની બધી જ બીમારી જતી રહેશે। તેમજ આ ઉપાય શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યો છે। આથી એકવાર ઉપાય જરૂર કરજો કે જેથી તમારે ક્યારેય ડોક્ટર પાસે જવાનો વારો નહીં આવે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, આ એક વસ્તુનું રોજ સેવન કરવાથી તમારું શરીર તેમજ તમારા પેટની બધી જ બીમારી છે એ સમાપ્ત થઈ જશે। બસ તમારે આ એક વસ્તુ રોજ ખાવાની છે। એ વસ્તુ કઈ છે અમે તમને આજના વિડીયોમાં શાસ્ત્રો અનુસાર ઉપાયો જણાવવાના છીએ। મિત્રો, આજથી હજારો વર્ષો પહેલા કોઈ હોસ્પિટલ ન હતી તેમજ કોઈ લોકો બીમાર પણ આટલા બધા પડતા ન હતા। તમે જોયું હશે કે આપણા વડીલો છે એ 100 વર્ષ સુધી એમ જ જીવતા હતા પણ તેને ક્યારે કોઈ બીમારી થઈ ન હતી। તો એનું આટલા સ્વસ્થ રહેવાનું રાજ શું હતું? અને અત્યારે આપણે જોઈએ તો બધા લોકોના ઘરમાં થોડીક બીમારી તો જરૂર હોય છે। નાના લોકોથી માંડીને મોટા લોકો બીમાર રહેતા હોય છે। તો આવું કઈ વસ્તુથી બનતું હોય છે અને આનું કારણ શું હોય છે? તો મિત્રો, અમે તમને જણાવીએ કે તમે પણ 80 અથવા તો 100 વર્ષ સુધી જીવી શકો છો। આથી તમારે કોઈ મોંઘી દવા લેવાની નથી તેમજ હોસ્પિટલના ધક્કા પણ ખાવાના નથી। તમે ઘરે રહીને પણ સ્વસ્થ, જવાન અને નિરોગી બની શકો છો। અને બીમારીઓનો ઈલાજ છે એ આપણા ઘરની આજુબાજુમાં જ હાજર હોય છે અને તમારે વધારે પૈસા પણ ખર્ચવાના નથી। તો મિત્રો, આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવવાના છીએ કે જેમાં પ્રકૃતિથી આપણને પ્રાપ્ત થાય છે કે જે આપણા માટે ધરતી માતાનું વરદાન છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે સંજીવની જડીબુટ્ટી જેવું માનવામાં આવે છે। તો પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોને આખો જોવા વિનંતી, કારણ કે મિત્રો, આ જાણકારી તમને એક પ્રાચીન કથાના માધ્યમથી જાણવા મળશે। આથી સાવ અધૂરી જાણકારી હોય છે તે આપણા માટે બહુ નુકસાનકારક સાબિત થાય છે। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ કરી દેજો। તો મિત્રો, આજથી હજારો વર્ષો પહેલા એક ગુરુજી છે પોતાના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા। ત્યારે એમાંથી એક શિષ્યએ તેના ગુરુજીને પ્રશ્ન કર્યો કે હે ગુરુજી, આજકાલ બહુ બીમારી વધી ગઈ છે। જો થોડીક મોસમ બદલે છે તો બધા જ લોકો બીમાર પડી જાય છે અને આપણા દાદાજી હતા એ ભલે ગમે તેટલી બીમારી આવે તો પણ તે સ્વચ્છ રહેતા હતા। એને તો કોઈ પણ પ્રકારનો કોઈ રોગ થતા ન હતા, તે બીમાર પણ પડતા ન હતા। તો આજના દિવસોમાં બધા લોકો છે એ બીમારીઓથી ગ્રસિત રહે છે। તો ગુરુદેવ, તમે અમને જણાવો કે આ બધી બીમારીઓ કઈ રીતે આવે છે અને આમાંથી અમે લોકો છુટકારો કેવી રીતે મેળવી શકીએ? તમે અમને એવો એક ઉપાય જણાવો કે અમે જિંદગીમાં ક્યારે પણ બીમાર ન પડી શકીએ। શિષ્યની વાત સાંભળીને ગુરુદેવ પ્રસન્ન થઈ ગયા। તે શિષ્યને કહેવા લાગ્યા કે હે વત્સ, તારો પ્રશ્ન એકદમ ઉત્તમ છે। આજે હું તને એવી 5 પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશ કે જે આપણા માટે ધરતીનું વરદાન છે અને આ વસ્તુ આપણા ઘરની આજુબાજુમાં જ હાજર છે અને આનો ઉપયોગ કરીને તમે હંમેશા સ્વસ્થ રહેશો તેમજ તમને ક્યારે કોઈ બીમારી નહીં થઈ શકે। જે શરીર અંદરથી સાફ હોય એમાં કોઈ બીમારી આવતી નથી। તમે સ્નાન કરીને શરીરને બહારથી તો સાફ કરી નાખો છો પણ શરીરની અંદર રહેલી ગંદકીને તો સાફ નથી કરી શકતા। આથી જ એ ગંદકી તમને બીમાર બનાવે છે। જે આપણે એ શરીરની ગંદકીને સાફ કરી દઈશું તો આપણે ક્યારેય બીમાર નહીં થઈ શકીએ અને આપણે હંમેશા ઉર્જાવાન અને જવાન દેખાવા લાગશું। પણ જો મિત્રો, આપણા શરીરની અંદર જો ગંદકી રહેશે તો તે આપણા લોહીને પણ ખરાબ કરશે। આથી તે ખરાબ લોહી છે આપણા આખા શરીરમાં ભળી જશે। આથી આપણને બધી બીમારી થવા લાગશે, જેમ કે ચામડીનો રોગ, અલ્સર, ટીબી, કેન્સર તેમજ કબજિયાત જેવી ભયંકર બીમારી થઈ શકે છે। આથી મિત્રો, આ ગંદકીને સાફ કરવી બહુ જરૂરી છે।
પછી એ ગુરુજી છે એ બધા શિષ્યોને જણાવે છે કે હું તમને આજે એવી 5 વસ્તુઓ વિશે જણાવવાનો છું કે જેને જો તમે તમારી જીવનશૈલીમાં ઉતારી લીધી તો તમારા શરીરમાં ક્યારે પણ કોઈ બીમારી નહીં આવે અને કોઈ પણ ગંદકી નહીં રહી શકે અને તમે ઘણા વર્ષો સુધી એમ જવાન લાગતા રહેશો. પછી ગુરુજી તેના શિષ્યોને પહેલી વસ્તુ વિશે જણાવે છે. તો પહેલી વસ્તુ છે એ લીમડાના પાંદડા છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ આ વસ્તુનું બહુ વર્ણન કરવામાં આવ્યું છે. આયુર્વેદમાં લીમડાના પાંદડાને સર્વરોગ નિવારણની દવા કહેવામાં આવે છે. મિત્રો, લીમડો છે એ આપણા ઘરની આજુબાજુમાં આપણને આસાનીથી જ મળી જશે. આ લીમડો છે એ બહુ કડવો હોય છે, પણ તે આપણા શરીર માટે બહુ લાભદાયી સાબિત થઈ શકે છે. જેમ કડવી વસ્તુ આપણા શરીરમાં જશે તેવી રીતે તે આપણા શરીરની કડવાશને દૂર કરી નાખશે. એટલે કે આપણા શરીરની અંદર જે પણ ગંદકી હશે અથવા તો જે કોઈ પણ રોગ થવાનો હશે તો તે પણ જડમૂળથી સાફ થઈ જશે. મિત્રો, આ લીમડાના પાંદડા છે એ માત્ર શારીરિક રૂપથી જ નહીં પણ તે આપણને માનસિક રૂપથી પણ લાભ આપે છે. મિત્રો, આ લીમડાના પાંદડામાં એવા ગુણો હોય છે કે જે તમને કીટાણુઓથી પણ બચાવે છે. તમારા શરીરની અંદર જે પણ કીટાણુ હોય છે એને નષ્ટ કરી દે છે. જો તમે રોજ લીમડાના 2 પાંદડા ખાવ છો તો તે તમારી ચામડી માટે બહુ લાભદાયી સાબિત થઈ શકે છે. રોજ લીમડાના 2 પાંદડા ખાવ છો તો તમારા શરીરની અંદર જો અલ્સર અથવા તો ચામડીનો કોઈ પણ રોગ હશે એ હંમેશને માટે જતો રહેશે. ઘણીવાર પેટમાં ગરમી હોય છે તો આપણા મોઢામાં ફોલ્લા પડી જાય છે. તો લીમડાના પાંદડાનું જો તમે સેવન કરશો તો આ ફોલ્લા છે એ ક્યારેય નહીં પડી શકે. લીમડાના પાંદડા છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. અને જો સવારે ખાલી પેટે જો તમે લીમડાના પાંદડાનું પાણી પીવો છો તો તે બધી જ ગંદકીને સાફ કરી દેશે. તેમજ આપણા શરીર ઉપર જે પણ દાગ હશે એ પણ જતા રહેશે. તેમજ આ લીમડાના પાંદડા છે એ આપણા આંતરડામાં જામેલી જિંદગીને પણ સાફ કરી નાખે છે. તેમજ ડાયાબિટીસના જે દર્દી હોય છે એના માટે પણ આ રામબાણ દવા છે. કારણ કે આ લીમડાનો રસ છે એ લોહીમાં ભળેલા સુગરને પણ નિયંત્રણમાં રાખી શકે છે. તેમજ આ લીમડાના પાંદડા ખાવાથી શરદી, ઉધરસ, મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ કેન્સર જેવી બીમારી છે તમારી આજુબાજુમાં પણ આવી શકતી નથી. તેમ જ લીમડાના પાંદડા જો તમે ખાવ છો તો એ તમારી શરીરની ચામડી માટે પણ બહુ લાભદાયી છે. એનાથી તમે જવાના દેખાવ છો. તેમજ લીમડાના પાંદડાનો રસ જો તમે તમારા ચહેરા ઉપર લગાવો છો તો એ પણ તમારા ચહેરા ઉપરના બધા દાગને દૂર કરી દેશે. તો હવે તમારે લીમડાનું પાણી કઈ રીતે બનાવવું છે એના વિશે પણ તમે જાણી લો. સૌપ્રથમ તમારે 1 ગ્લાસ ગરમ પાણી લેવાનું છે. તેમાં લીમડાના પાંદડા નાખી દેજો. પછી તે પાણી છે એ જો લીલું થઈ જાય પછી તેમાં તમે થોડુંક મધ ભેળવી શકો છો. પણ જો ડાયાબિટીસના છે દર્દી હોય છે એને મધ ન નાખવું જોઈએ. તેને એમ જ કડવું પાણી છે પી જવું જોઈએ. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ આ વસ્તુનું બહુ વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ હવામાન ફેરફારની આપણા શરીર પર ઘણી અસર થાય છે. તો આપણી રોજની આદતના કારણે શરીરમાં અનેક પ્રકારના ટોક્સિન્સ બને છે. આયુર્વેદ કહેવામાં આવ્યું છે કે લોહીને શુદ્ધ કરીને આ ઝેર દૂર કરી શકાય છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરીર રોગો સામે લડવા સક્ષમ બને છે. આયુર્વેદમાં લીમડાને લોહી શુદ્ધ કરતી ઔષધિ માનવામાં આવે છે. લીમડામાં પ્રાકૃતિક એન્ટીઓક્સિડન્ટ હોય છે. તેમાં રહેલા ઔષધીય ગુણોને કારણે તેને બ્લડ પ્યુરિફાયર કહેવામાં આવે છે. એટલે કે લોહી શુદ્ધિકરણ, જેની સીધી સારી અસર લીવર અને કિડની ઉપર પડે છે. તેઓ શરીરમાંથી કચરો અને ઝેર દૂર કરવામાં મદદ કરે છે. લીમડાના પાન ચાવવાથી અથવા તેનો કોઈ પણ રૂપમાં ઉપયોગ કરવાથી પણ રક્ત પરિભ્રમણ સારું રહે છે. જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો બ્લડ શુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે. આથી આ રીતે જો રોજ લીમડાનું સેવન કરવામાં આવે તો તમે ક્યારેય બીમાર પડી શકતા નથી. તેના પછી ગુરુજી તેના શિષ્યોને બીજી વસ્તુઓ વિશે જણાવે છે.
એવું કહેવામાં આવે છે કે આમળા છે આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે 100 ફળો એક બાજુ અને આમળા પણ એક બાજુ. આ આમળા છે એવી વસ્તુ છે કે જે તમારા બધા જ રોગોનો નાશ કરે છે. જો તમે આમળાનું સેવન કરો છો તો ઉપરથી લઈને નીચે સુધીની બધી જ બીમારી સમાપ્ત થઈ જાય છે. રોજ એક આમળો ખાવાથી તમને કોઈ રોગ નહીં થઈ શકે, તેમજ તમારી રોગ પ્રતિકારક શક્તિ છે એ જતી રહેશે, તેમજ બીમારી તમારી આજુબાજુમાં આવવાનું પણ વિચારી નહીં શકે, તેમજ તમારા શરીરમાં બહુ ઉર્જા આવી શકશે. તેમજ આ આમળા છે એ તમારી આંખોની જોવાની શક્તિને પણ તેજ કરે છે. તેમજ આમળાનું સેવન કરવાથી તમારી થકાવટ પણ દૂર થાય છે, તેમજ તમારી ચામડી ઉપર અનેક દાગ આવવા લાગે છે, તમે જલ્દી વૃદ્ધ થઈ શકતા નથી, તેમજ તમારું યકૃત અને કિડનીનું કાર્ય છે એ સમયસર થતું રહેશે, તેમજ તમારા શરીરની અંદર જે પણ ગંદકી છે એ જડમૂળમાંથી સાફ થઈ જશે. તેમજ આમળા છે એ આંખો માટે પણ વરદાન સાબિત થાય છે. આમળાથી તમારી જોવાની ક્ષમતા છે એ પણ સારી થઈ જાય છે. તેમજ આમળાનું સેવન છે એ આપણને કેન્સર, શરદી, ઉધરસ તેમજ મોટાપા જેવી ભયંકર બીમારીથી બચાવે છે. તેમજ આ જ્યુસ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. આમળામાં વિટામિન સીની સામગ્રી ઉપરાંત કેલ્શિયમ પણ જોવા મળે છે. તે શરીરને રોગોથી દૂર રાખે છે અને હાડકાને મજબૂત બનાવે છે. સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી પણ પેટની સમસ્યાઓ દૂર થાય છે. આયુર્વેદમાં આમળાનો પણ ઉલ્લેખ છે જેનો પ્રાચીન કાળથી દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આમળામાં વિટામિન સી અને વિટામિન એ, પોટેશિયમ, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ અને ફાઇબર હોય છે, જે શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. તેમાં રહેલા પોષક તત્વો ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે. તે ત્વચા અને વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે. આમળાના સેવનથી એનિમિયાની સમસ્યા પણ ટાળી શકાય છે. તેમજ સવારે ખાલી પેટ આમળાના રસ સાથે ગરમ પાણી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. આમ પીવાથી શરીર ડિટોક્સ થાય છે. વધારાની ચરબી શરીરમાં એકઠી થતી નથી. આ સ્થૂળતા સાથે તમારા શરીરના વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત આમળાનો રસ શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. આ જ્યુસ દરરોજ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે ઘણા પ્રકારના વાયરલ રોગોને રોકી શકે છે. તેમજ આમળામાં ક્રોમિયમ હોય છે. તે ઇન્સ્યુલિન હોર્મોન્સને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. આમ ડાયાબિટીસવાળા લોકો બીમારીનું જોખમ ઘટાડવા માટે આમળાના રસનું સેવન કરી શકે છે. આથી શરીરને સ્વસ્થ રાખવા માટે આમળાનો રસ જરૂર પીવો જોઈએ. પછી ગુરુજી ત્રીજી વસ્તુ વિશે જણાવે છે કે હળદર છે બહુ રામબાણ ઈલાજ છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ હળદરનો ઉપયોગ જો તમે તમારા શરીર માટે કરો છો તો એ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. રોજ તમારે 1 ગ્લાસ પાણી ગરમ કરવાનું છે. પછી તેમાં અડધી ચમચી હળદર નાખવાની છે. પછી એ પાણીને ધીરે ધીરે પીય જવાનું છે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ હળદર છે એ દળેલી હોવી જોઈએ. હળદરનું પાણી છે એ આપણા આંતરડા માટે બહુ લાભદાયી સાબિત થઈ શકે છે. તેમજ આ હળદરનું પાણી છે આપણા હૃદયની શક્તિને પણ વધારે છે. જો તમારું હૃદય છે એ સરખી રીતે કામ નથી કરતું તો આનું કારણ છે લોહીનું જામી જવું છે, કે જેના માટે તમને ડોક્ટરો પણ દવા આપે છે કે જેનાથી તમારું લોહી છે પતલું થાય છે તેમજ શુદ્ધ થાય છે. પણ જો આ હળદરનું પાણી છે તમારા લોહીને પણ પાતળું પણ કરી નાખશે તેમજ શુદ્ધ પણ કરી નાખશે. રોજ સવારે હળદરનું પાણી પીવાથી તમારા ચહેરા ઉપર પણ ચમક આવશે. તેમજ તમારા ચહેરા ઉપર જો કરચલી છે તો તે પણ જતી રહેશે. તેમજ બીજા કોઈ પણ દાગ હશે એ બધા દાગ જતા રહેશે અને તમે જવાન દેખાવા લાગશો. તેની સાથે જ આપણે ભોજનમાં પણ હળદરનો બહુમાત્રામાં ઉપયોગ કરીએ છીએ. આનાથી આપણું ભોજન છે એ જલ્દી જ પચી જાય છે. હળદરથી આપણા શરીરમાં જો કબજિયાત હોય અથવા તો બીજી કોઈ પણ બીમારી હોય તે જતી રહે છે. આથી જ આપણને હળદરનો ઉપયોગ કરવાનો સૂચવવામાં આવ્યું છે.
આજથી હજારો વર્ષો પહેલા ઋષિમુનિઓએ આપણી રસોઈમાં તેમજ આપણી ખાણીપીણીમાં હળદરનો ઉપયોગ કરવાનું આપણને શીખવાડ્યું છે. આજથી હજારો વર્ષો પહેલા પણ તે લોકોને ખબર હતી. આથી જ દરરોજ ઘરમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે આપણા શરીર માટે બહુ ઉપયોગી છે. હળદર આપણને કેન્સર જેવી ભયાનક બીમારીઓથી આપણને બચાવે છે. તેમજ આપણા શરીરમાં જો લોહીની ગાંઠ હોય તો તેમાં પણ આપણને રાહત આપે છે. તેમજ હળદર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે ફ્રી રેડિકલથી થતા નુકસાન સામે શરીરના કોષોનું રક્ષણ કરવામાં મદદ કરે છે. આ ઓક્સિડેટિવ તણાવને ઘટાડી શકે છે અને કેન્સર, હૃદય રોગ અને અલ્ઝાઇમર રોગ જેવા દીર્ઘકાળીન રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમજ હળદર કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં અને લોહીની ગાંઠના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે, જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમજ હળદર પાચનમાં સુધારો કરવામાં અને પેટના ફૂલવા, ગેસ અને અપચન જેવી પાચન સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. હળદરમાં કુદરતી બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે સાંધાના દુખાવા, સ્નાયુઓમાં દુખાવો અને સાંધાવા જેવી સ્થિતિઓમાં રાહત આપી શકે છે. તેમજ હળદરમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે, જે કેન્સર કોષોના વિકાસ અને પ્રસારને અટકાવવામાં મદદ કરી શકે છે. હળદર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે ત્વચાને મુક્ત કણોના નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. આ કરચલીઓ અને ફોલ્લીઓના દેખાવને ઘટાડવામાં અને ત્વચાને સ્વસ્થ અને ચમકદાર દેખાડવામાં મદદ કરી શકે છે. આથી હળદર આપણા શરીર માટે બહુ રામબાણ દવા સાબિત થાય છે. પછી ગુરુજી ચોથી વસ્તુ વિશે જણાવે છે, એ છે કુંવારપાઠું, કે જેને આપણે એલોવેરા તરીકે ઓળખીએ છીએ. સવારે ખાલી પેટે જો તમે એલોવેરા એટલે કે કુંવારપાઠાનું જ્યુસ લો છો તો તમારી ડાયાબિટીસ છે એ સમાપ્ત થઈ જશે. જો આપણા શરીરને અંદર બીજું કોઈ અંગ સડી જાય છે તો ડોક્ટર તેને કાપવાની સલાહ આપે છે, પણ તેને ઠીક કરવા માટેની જે શક્તિ છે આ એલોવેરા એટલે કે કુંવારપાઠાના જ્યુસમાં હોય છે. જો તમે એ બીમારીવાળા અંગો ઉપર આ એલોવેરા લગાવો છો તો એ તમારું અંગ છે થોડાક દિવસોમાં જ ઠીક થઈ જશે. તેમજ તમારા પેટની અંદર જોવો કોઈ ગાંઠ હશે તો આ વસ્તુ તમને બહુ લાભદાયી સાબિત થઈ શકે છે. તેમજ જો તમારા કાનમાં દુખાવો થાય છે તો આ એલોવેરાના રસનું એક ટીપું છે કાનમાં નાખી દેજો, આથી દુખાવો પણ જતો રહેશે. આ કુંવારપાઠાનો રસ છે એનું જ્યુસ પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે. તેની સાથે જ જેને ભૂખ નથી લાગતી એને ભૂખ લાગવા લાગે છે. તેમજ જો કબજિયાત જેવા રોગ હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે. પણ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ એલોવેરા એટલે કે કુંવારપાઠાનો જ્યુસ છે તમારે માત્ર 2-3 ચમચી જ પીવાનું છે. તેમજ ગર્ભવતી મહિલા હોય તેમજ તેના બાળકોને દૂધ પીવડાવતી મહિલાએ આનું સેવન કરવું જોઈએ નહીં. તેમજ એલોવેરાનો રસ ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ સુગર અને બ્લડ ફેટી એસિડનું સ્તર સુધારે છે. 1 ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ અને એલોવેરાનો રસ કાઢીને પીવાથી જાડાપણું ઓછું થાય છે. 1 ગ્લાસ કૂણા પાણીમાં લીંબુનો રસ અને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી પણ જાડાપણું ઓછું થાય છે. ત્રિફળા ચૂર્ણ સાથે એલોવેરાનો રસ ખાલી પેટ લેવાથી પણ જાડાપણાથી છુટકારો મેળવી શકાય છે અને એલોવેરાનું જ્યુસ પીવાથી જાડાપણું ઓછું થાય છે. તેમજ એલોવેરાના પાનનું પણ સેવન કરવાથી જાડાપણા પર કંટ્રોલ મૂકી શકાય છે. તેમજ 1 લસણનો રસ કાઢીને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી જાડાપણાથી મુક્તિ મેળવી શકાય છે. પછી ગુરુજી 5મી વસ્તુઓ જણાવે છે, એ વસ્તુ છે એ ફટકડી છે. તેમજ શાસ્ત્રોમાં આ ફટકડીનો ઉપયોગ છે એ ઘણી બધી રીતે કરવામાં આવે છે. તેમજ ફટકડીના એટલા બધા ફાયદા છે કે આપણે જાણીને પણ ચોંકી જઈએ છીએ. આ ફટકડી છે એક સફેદ કલરના પથ્થર જેવી હોય છે, તો આને તમારે દળીને લોટ જેવી કરી નાખવાની છે. પછી રાતે તમારે ભોજન કરીને પછી 1 ગ્લાસમાં નાખીને આ ફટકડીનું પાણી તમારે પી જવાનું છે. તેમજ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આને તમારે લાંબા સમય સુધી નથી પીવાનું, પણ આને ક્યારેક જ પીવાનું છે. આ ફટકડીવાળા પાણીથી આપણા લોહીની અંદર જે પણ બીમારી હોય છે તે જતી રહે છે.
તેમજ તે આપણા લોહીને સાફ કરે છે. તેમજ ખાલી પેટે ફટકડી અને હૂંફાળા પાણીનું સેવન પાચનમાં સુધારો કરવામાં અને મેટાબોલિઝમ ઝડપી બનાવવામાં મદદ કરી શકે છે, જે ઝડપથી કેલેરી બાળવામાં મદદ કરે છે કે જેથી વજન ઓછો થાય છે. કાળી ઉધરસની સમસ્યામાં ફટકડીને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી ઉધરસના લક્ષણોમાં ઘટાડો થાય છે. સાથે જ તમે તેનાથી જલ્દી છુટકારો મેળવી શકો છો. તે ફેફસામાંથી લાળને સાફ કરવા માટે પણ અસરકારક સારવાર છે. તે કાળી ઉધરસ દરમિયાન ઉલટીની સમસ્યાને પણ દૂર કરે છે. તેમજ મિત્રો, આપણા શાસ્ત્રોમાં એટલે કે ચરક સંહિતામાં વજન ઘટાડવાના પણ ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જે રામબાણ સાબિત થયા છે. તો આપણે એના વિશે પણ જાણીએ. વજનને ઘટાડવામાં આપણે જે ભોજન લઈએ છીએ એ બહુ વધારે મહત્વ ધરાવે છે. આથી હું તમને એવા ઘણા ફળો વિશે તમને જણાવીશ કે જે જલ્દી જ તમારો વજન ઘટાડી દેશે. તો સૌ પ્રથમ આપણે લીંબુના પાણી વિશે વાત કરીએ. જો તમે સવારે વહેલા ઉઠીને જો ગરમ પાણીમાં એક લીંબુ નીચવીને એ લીંબુવાળું ગરમ પાણી પીવો છો તો એ તમારા શરીરના વજનને ઉતારવામાં બહુ લાભદાયી સાબિત થઈ શકે છે. પછી બીજી વસ્તુ છે એ આદુનું પાણી છે. આ આદુવાળું પાણી છે એ પણ તમારા શરીરના વજનને ઘટાડવામાં બહુ મદદ કરે છે. તેમજ આ બધા ઉપાયોને આપણા શાસ્ત્રોમાં પણ બહુ વર્ણવવામાં આવ્યા છે. તમને પણ ખબર જ હશે કે આપણા દાદા પરદાદા છે એ 100 વર્ષ કરતાં પણ વધારે જીવી શકતા હતા. તે ક્યારેય પણ બીમાર પડ્યા ન હતા. જો તે બીમાર પડતા તો તે દવાખાને જવાને બદલે આવા દેશી ઉપચારથી જ પોતાના શરીરને સ્વસ્થ કરી નાખતા હતા. આથી આ બધા દેશી ઉપચારો છે તેનો આપણે ઉપયોગ જરૂર કરવો જોઈએ. એમાં પણ જો તમે આદુવાળા પાણીનો રોજ સવારે પીવામાં ગરમ પાણી સાથે ઉપયોગ કરો છો તો એ તમારા શરીરનું વજન ઘટાડવામાં બહુ લાભદાયી સાબિત થાય છે. તેમજ આ વસ્તુ છે એ શરીરની પાચન ક્રિયાને પણ સરખી કરે છે. આ આદુવાળું પાણી તમારા ફૂલેલા પેટને પણ ઓછું કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં જે વસ્તુ અમે જણાવી છે એ વસ્તુનું જો તમે રોજ સેવન કરો છો તો તમે ક્યારેય બીમાર નહીં પડી શકો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.